હું તો કહું કે જો કદાચ આવી રીતના આપણા સમાજના આગેવાનો, આપણા રાજકીય પક્ષે લેવલે જે આ મોટા મોટા બધા છે એ લોકોને જો આ જ બધું કરવું હોય ને તો મહેરબાની કરી અને આવી આગેવાની ન લ્યો. એટલે આમાં જો સાચું ને સારું રિઝલ્ટ આવે તો સારું છે. બાકી આમાં એક જ વસ્તુ છે, સમાધાન કેવી રીતના કે આપણે રૂપાલાભાઈને ટિકિટ રદ કરવાની આવે, એક જ સમાધાન, બીજું કાંઈ સમાધાન નહીં. બીજી કોઈ ચર્ચા જ આમાં કરવાની નથી થતી. એની ટિકિટ રદ કરે, બીજાને ટિકિટ આપે. ઓડિયો ક્લિપ વાયરલ થયો છે, એમાં હું જ બોલી છું. અને આપણે રાજકીય લેવલે જે અમારા જયરાજભાઈ, અને જયરાજભાઈ એક નથી, રાજકીય લેવલે ઘણા અમારા ભાઈઓ બેઠા છે અને ઘણા બહેનો બેઠા છે. તો એ લોકોને પણ અત્યારે ક્ષત્રિય સમાજનો જ સાથ દેવો જોઈએ. એવી પણ અફવાયું ફેલાણી છે, અને એવી પણ અફવાયું ફેલાણી છે કે ક્ષત્રિય સમાજ ટિકિટ માટે ના, સેજે નહીં. અત્યારે ટિકિટનો કોઈ પ્રશ્ન જ નથી. અત્યારે પ્રશ્ન બેનું દીકરીઓની આબરૂનો છે, અને આમાં સમાધાન કોઈ પણ લેવલે કોઈ પણ 5 વ્યક્તિ કરી જ ન શકતા. આખા સમાજનો પ્રશ્ન છે, અને આખા સમાજમાં જે પણ થશે એ જાહેરમાં આવીને માફી માંગશે તો પણ આખા સમાજની નાચ છે. બરાબર નો જ કરી શકીએ ને કે બેનો દીકરીઓનો પ્રશ્ન છે, અને બહેનો દીકરીઓ એ સમાજનું ઘરેણું કહેવાય. જો ઘરેણા ઉપર આંચ આવે ને તો અમે કે ઊંચું ઉપાડીને ચાલી ન શકીએ. અને રૂપાલાભાઈએ તો અમારા સિંહણોનું નામ લીધું છે. હજી એને ખ્યાલ નથી કે આનો શું પરિણામ આવશે. રૂપાલાભાઈને હું તો કહું છું કે આપ સામે આવીને રાજીનામું આપો.